આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ભણીશું. તેમાં પ્રકરણ 13 ચુંબક સાથે ગમ્મત, ફન વિથ મેગ્નેટ્સ. પહેલી અને બોજો એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ મોટા ઢગલાઓમાં નકામો કચરો એકઠો થયેલો. કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું. કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું. ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો અને પછી ત્યાંથી તે ગતિ કરવાની શરૂ કરતો હતો. કલ્પના કરો કે શું થયું હશે. જેવું તે દૂર તરફ ગતિ કરતું હતું, લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો. અહીં તમને ચિત્ર દર્શાવેલું છે કે કચરામાંથી લોખંડના ટુકડા ઉપાડવા માટે. તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ કે જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું. તમે ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે. શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે? કેટલાક પિનહોલ્ડરમાં પણ પિનહોલ્ડરની સાથે ચોંટેલી દેખાય છે. કેટલીક કંપાસ પેટીમાં કોઈ પણ પ્રકારની લોક થાય તેવી રચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે બંધ થાય છે. આવા સ્ટીકર્સ પિન હોલ્ડર કે કંપાસ પેટીમાં અંદરની તરફ ચુંબક લગાડેલું હોય છે. કેટલીક સામાન્ય વસ્તુઓ જેની અંદર ચુંબક હોય છે. હવે આપણે જોઈશું કે ચુંબક કઈ રીતે શોધાયું. એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નીસ નામે ભરવાડ રહેતો હતો. તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો. તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી સાથે રાખતો હતો. લાકડીના એક છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાડેલો હતો. એક દિવસ પહાડના કોઈ પથ્થર સાથેથી લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ બળ લગાડવું પડ્યું, જેથી તેને આશ્ચર્ય થયું. એને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી. ખડક એક કુદરતી ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોર્ચને આકર્ષી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી. કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે. કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને હવે ચુંબક કહેવાય છે. આવી કંઈક વાર્તા હતી. કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું. પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. તેને કૃત્રિમ ચુંબક કહે છે. આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક અથવા બોલ એન્ડેડ છેડા ગોળાકાર હોય તેવું ચુંબક. આકૃતિ 13.4માં આ પ્રકારના ચુંબકો દર્શાવેલા છે કે અહીં તમે આ બધા અલગ અલગ પ્રકારના ચુંબક જોઈ શકો છો કે લંઘન, નળાકાર, પછી ગજિયો, બોલ એન્ડેડ. પ્રવૃત્તિ એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લો. આકૃતિ 13.5માં દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો. કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો કે જેથી ચુંબક દેખાય નહીં. લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો. દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો. આ રીતે તમે જોઈશો કે ધ્યાન રાખો કે આ યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. ક્લિપને કપના તળિયાની નજીક લાવો. પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં અધ્ધર રહેશે. ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થ. પ્રવૃત્તિ 2. ચાલો મેગ્નીસના પગલે ચાલીએ. આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું. આપણી ભરવાડવાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું. હોકી સ્ટિકના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટના સ્ટમ્પના છેડે, ગુંદર વડે અથવા ટેપ વડે આપણે નાનું ચુંબક લગાડી શકીએ. ચાલો હવે શાળાના મેદાનમાં મેગ્નીસ વોક લટાર મારવા માટે જઈએ. આપણી મેગ્નીસ લાકડી શાળાના મેદાનમાંથી શું ઉપાડશે? વર્ગખંડની વસ્તુઓ વિશે શું કહેશો કે તમારી આસપાસમાંથી રોજબરોજના ઉપયોગની વસ્તુઓ એકઠી કરો. તેમને મેગ્નીસ લાકડી વડે ચકાસો. તમે એક ચુંબક લઈને પણ આ વસ્તુઓને તેના વડે અડીને કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે તેનું અવલોકન કરી શકો છો.
તમારી નોંધપોથીમાં કોષ્ટક 13.1 મુજબ કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકનો નોંધો. હવે આ વસ્તુઓ જે પદાર્થોમાંથી બની હોય તેની યાદી બનાવો. ચુંબક તરફ આકર્ષાતી હોય તેવી વસ્તુઓમાં શું કોઈ પદાર્થ સામાન્ય છે? આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે છે, જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થ છે. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તે બિનચુંબકીય પદાર્થો છે. કોષ્ટક 13.1 માંથી કયા પદાર્થો તમને બિનચુંબકીય જોવા મળ્યા? શું માટી એ ચુંબકીય કે બિનચુંબકીય પદાર્થ છે? અહીં કોષ્ટક 13.1 ચુંબક તરફ આકર્ષાતા પદાર્થો શોધવા માટે કે વસ્તુનું નામ તો કે લોખંડનો ગોળો, માપપટ્ટી, બૂટ ને દોરી. વસ્તુ જે પદાર્થની બનેલી હોય તેનું નામ: કાપડ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડું, કાચ, લોખંડ કે અન્ય. તો કે લોખંડનો ગોળો લોખંડમાંથી બનેલ છે. મેગ્નીસ લાકડી ચુંબક વડે આકર્ષાય, હા કે ના? તો કે હા. માપપટ્ટી તો કે પ્લાસ્ટિકની બનેલી છે, તો કે તે આકર્ષાતી નથી, એટલે કે ના. બૂટ તો કે શેના બનેલા હોય છે? તો કે ચામડાના. તેમાં કહી શકાય નહીં કે ચામડું છે તે આકર્ષાશે કે નહીં આકર્ષાય? તો કે ના, તે આકર્ષાશે નહીં. દોરી તો કે સૂતરની બનેલી હોય છે, તે પણ આકર્ષાશે નહીં. પ્રવૃત્તિ 3. કોઈ ચુંબકને રેતી કે માટીમાં ઘસો. ચુંબકને બહાર ખેંચો. શું ચુંબક સાથે રેતી કે માટીના કણો ચોંટેલા છે? હવે રેતી કે માટીના કણને દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો. શું કેટલાક કણો હજુ પણ ચોંટેલા છે? તે માટીમાંથી વીણેલા લોખંડના નાના કણો એટલે કે લોખંડની રજ હોઈ શકે. આવી પ્રવૃત્તિ દ્વારા આપણે જે તે સ્થળની માટી અથવા રેતીમાં લોખંડના રજકણો છે કે નહીં તે શોધી શકીએ છીએ. આ પ્રવૃત્તિ તમારા ઘરની આજુબાજુ, શાળાએ કે રજાઓમાં ફરવા જાઓ ત્યાં કરી જુઓ. શું લોખંડની રજ ચોંટી હોય તેવું ચુંબક આકૃતિ 13.6 માં દર્શાવ્યા મુજબના કોઈ ચુંબક જેવું દેખાય છે? તમે શું જાણ્યું તેનું કોષ્ટક બનાવો. કે અહીં તમને આકૃતિ A, B અને C દર્શાવેલી છે કે પહેલું A, લોખંડની ઘણી રજ ચોંટેલી જોવા મળે છે. આકૃતિ B કે લોખંડની થોડી રજ ચોંટેલી જોવા મળે છે. આકૃતિ C કે લોખંડની રજ ન ચોંટેલી હોઈ શકે. ચુંબકના ધ્રુવ. આપણે જોયું કે ચુંબકને માટીમાં ઘસતા અથવા તો કે જો હાજર હોય તો લોખંડની રજકણ ચોંટી જાય છે. શું તે જે રીતે ચોંટી હતી તેમાં કંઈ ખાસ દેખાયું? તો કે પ્રવૃત્તિ 4. કાગળ પર થોડી લોખંડની રજકણ ફેલાવો. હવે તેના પર ગજિયો ચુંબક મૂકો. તમે શું નોંધ્યું? શું લોખંડની રજકણ ચુંબક પર બધે જ ચોંટી જાય છે? શું તમે એ જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતાં બીજા ભાગ પર વધારે રજકણો ચોંટે છે? આકૃતિ 13.7 કે ચુંબક સાથે ચોંટેલી લોખંડની રજકણ હટાવી પ્રવૃત્તિ ફરીવાર કરો. કે અહીં તમને તેની આકૃતિ દર્શાવેલી છે કે ગજિયા ચુંબક સાથે ચોંટેલી લોખંડની રજકણ. શું જે રીતે લોખંડની રજકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરહમાં કોઈ ફેરફાર તમે નોંધ્યો? આ પ્રવૃત્તિ તમે લોખંડની રજકણને બદલે પિન કે લોખંડની ખીલીઓ લઈને વિવિધ આકારના ચુંબક સાથે કરી શકો છો. જે રીતે લોખંડની રજકણ ચુંબક સાથે ચોંટે છે તે દર્શાવતી આકૃતિ દોરો. શું તમારી આકૃતિ જે 13.6 માં દર્શાવેલી આકૃતિ છે તેની સાથે સમાનતા ધરાવે છે? કે અહીં તમને દર્શાવેલી છે. આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે. આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવ હોય છે તેવું કહેવામાં આવે છે. વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ. લોખંડની રજકણનો ઉપયોગ કરીને આ ચુંબકોના ધ્રુવના સ્થાન જાણવાની કોશિશ કરો. આકૃતિ 13.4 માં દર્શાવેલા છે તે પ્રકારના ચુંબકના ધ્રુવના સ્થાન તમે નક્કી કરશો.